જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 જ મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. ચાલો ફટાફટ. એક ટોપલીમાં 3 સફેદ અને 5 ગુલાબી ફૂલ છે. એક ટોપલીમાં 3 સફેદ અને 5 ગુલાબી ફૂલ છે. તેમાંથી નંબર 1 એક જ રંગના 3 ફૂલો. નંબર 1 એક જ રંગના 3 ફૂલો કેટલી રીતે પસંદ કરી શકાય? એક જ રંગના 3 ફૂલો કેટલી રીતે પસંદ કરી શકાય? નંબર 2 જુદા જુદા રંગના 2 ફૂલો. જુદા જુદા રંગના 2 ફૂલો કેટલી રીતે પસંદ કરી શકાય? જુદા જુદા રંગના 2 ફૂલો કેટલી રીતે પસંદ કરી શકાય? ચાલો, દાખલો નંબર 32. કેટલા ફૂલ કયા છે ને કેટલા ફૂલ કયા છે? 3 ગુલાબી અને 5 3 સફેદ ને 5 ગુલાબી. આવું હેત મોઢું બંધ રાખો, બસ. હવે ચાલો, 3 સફેદ અને 5 ગુલાબી ફૂલ છે. 2 સવાલ પૂછ્યા છે. નંબર 1 એક જ રંગના 3 ફૂલો. ચાલો, એક જ રંગના 3 ફૂલો પસંદ કરવાના છે એટલે 3 સફેદ હોવા જોઈએ અથવા 3 ગુલાબી હોવા જોઈએ, બરાબર. જરાક બી હલાવતો નહીં ફ્રેમ, જોજે હરખી રીતના જાજે. ચાલો, પહેલા તો એ લોકોએ ચોખ્ખું કીધેલું છે એક જ રંગના 3 ફૂલો. એક જ રંગના 3 ફૂલો એટલે 3 સફેદ રંગના આવશે તો બી ચાલશે અને 3 ગુલાબી રંગના આવશે તો બી ચાલશે. એટલે પહેલા આવું લખીએ, 3 સફેદ ફૂલમાંથી 3ની પસંદગી. હવે અહીંયા જો 3 ફૂલ પસંદ કરવાના છે. 3 ફૂલ પસંદ થઈ ગયા એટલે તમારો પ્રયોગ પૂરો થઈ ગયો. પણ પ્રયોગ પૂરો થવા પછી જો બીજું કોઈ ઓપ્શન હોય તો વચ્ચે શું લગાડવાનું? અથવા. આ બધા ધ્યાનમાં રાખવાનું. જો ધારો કે અહીંયા 3 ફૂલ પસંદ કરવાના હતા ને અહીંયા 2 જ પસંદ થયેલા હતા એટલે હજુ 1 ફૂલ પસંદ થવાનો બાકી, એટલે પ્રયોગ બાકી છે. જો પ્રયોગ બાકી હોય તો તેવા ટાઈમે અને લગાડવાનું. પ્રયોગ પૂરો થઈ જાય પણ તે છતાં બીજો કોઈ ઓપ્શન હોય તો વચ્ચે શું લગાડવાનું? અથવા. ચાલો, પછી બીજું લખીએ, 5 ગુલાબી ફૂલમાંથી કેટલાની પસંદગી? 3ની પસંદગી. માટે કુલ ક્રમચય કે સંચય? સંચય બરાબર પસંદગી એટલે સંચય. 3માંથી 3ની પસંદગી એટલે 3C3.
અથવા એટલે સરવાળો. 5માંથી 3ની પસંદગી એટલે 5C3. 3C3 નો જવાબ 6 1 0. નહીં આવડે તો સૂત્ર મૂકજો. પણ અહીંયા જો 3C3 લાવવાનું કેવી રીતના? અહીંયા 3 છે, 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ક્યાં સુધી લખવાનું? નીચે જેટલા આંકડા હોય ત્યાં સુધી. પછી નીચે આ જે છેદમાં છે એટલે કે r છે, r નું ફેક્ટોરિયલ 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ અહીંયા જોજો આમાં ખબર પડે આ 5 છે એટલે 5 થી મેં સ્ટાર્ટ કરું. કેટલા આંકડા લખવાના મારે? 3. 5 ગુણ્યા 4 ગુણ્યા 3 અને છેદમાં આ જે r છે તેનું ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1. ખબર પડે? હવે નહીં ખબર પડે તો ડૂબી મરજો. આનું સાદુરૂપ કેટલું આવશે? 1. અહીંયા 3 ને 3 કેન્સલ, 2 દુ 4 ને 5 દુ 10 એટલે આન્સર કેટલો? 11. આ પહેલો સવાલ. બીજો સવાલ શું છે? જુદા જુદા રંગના 2 ફૂલો. ચાલો, જુદા જુદા રંગના 2 ફૂલો એટલે એક સફેદ રહેવા જોઈએ ને એક ગુલાબી. તો પહેલાં હું લખું 3 સફેદમાંથી કેટલાની પસંદગી? 1ની પસંદગી. હવે અહીંયા સમજ પડે. જો 2 ફૂલ પસંદ કરવાના છે, હજુ કેટલા પસંદ કર્યા મેં? 1 જ. તો વચ્ચે શું લાગશે? અને અહીંયા કેટલા પસંદ કરેલા હતા? 3. કેટલા પસંદ કરવાના હતા? 3. હજુ બી પ્રયોગનું ઓપ્શન છે એટલે વચ્ચે શું લગાડ્યું? અથવા. બંને મહત્વનું છે, ધ્યાન રાખજો. 3 સફેદમાંથી 1ની પસંદગી અને 5 ગુલાબીમાંથી 1ની પસંદગી. ચાલો, આ 1 અને આ 1 એટલે 2 પસંદ થઈ ગયા. જો હજુ કોઈ બીજું ઓપ્શન હોતે તો આગળ લખતી વખતે વચ્ચે શું લગાડતે આપણે? અથવા. પણ હવે બીજું કોઈ ઓપ્શન નથી. માટે કુલ સંચય બરાબર 3 સફેદમાંથી 1 એટલે 3C1 અને એટલે ગુણાકાર 5માંથી 1 એટલે 5C1. 3C1 નો જવાબ 3 ને 5C1 નો જવાબ 5. 5 તારીખ 15 લખી લો. એ તો આજે બહુ ખુશ થતો હતો કે દક્ષને આવવાનો તો આજે શાંતિ લાગે એમ. કાલે એની બર્થડે હતી, મને ચોકલેટ આવી એમ મોંઘાવાની આવી. હા નહીં પેલી આવે તે ફ્રૂટ એન્ડ નટ્સ વાળી. તું એ મને કાલે પેન આપેલી તે એના 1 કલાક પહેલાંની વાત યાદ છે કે મેં તને જ્યારે પેન આપેલી તે? ખાલી હશે તો જ આપી છે તમે, બાકી મીતમાં એટલું હૃદય નહીં મને. કોની બર્થડે હતી આજે? લે હેપી બર્થડે. લક્ષ્મી તું શાંતિથી હમણાં સુધી એટલું શાંતિ લાગતું હતું ને. શુભમની બેનો કાં હે? અંટાયા કરે પેલી. સેજલ કાં હે? ઓ ખુશ થયા કરે પછી આંગળી ઊંચી કરી. ચાલની ભાઈ લખવાનું છે 3 લીટી સવાલની છોડ, જવાબ ઉતાર. ચાલ ફટાફટ. 3 લીટી સવાલની છોડીને જવાબ ઉતારવાનું. તાકા હાસ્યમાં લખવાનો. ચાલ જલ્દી. નહીં ભણવાના ઠેકાણા, નહીં લખવાના ઠેકાણા. 12મામાં જુઓ ને તમે, ખાલી આવો એટલે પહેલા જ દાડથી તમારી ચાલુ કરું તે વિચારી સમજીને જ આવજો. 12માં મારા મારી નહીં, મારા ખાલી મારી તો થાય જ નહીં વચ્ચે. બહાર તો મળી લેમ મેં તો. તમારાથી વધારે મારા માણા આવે. કેટલા તમારું બેચ લઈને આવે ને આખો. કોન્ટેક્ટ મારા 3,500 કોન્ટેક્ટ છે સેવ. સ્ટેટસ મૂકા તો 100 તો આવી જ લાગે. તમે જે તમારા માણા લાવે તેમાંથી બી થોડાક મારા નીકળે જ. આગળ નંબર નહીં આપતા, અથવા જ વિચાર્યું પછી જાદુ કેવી રીતના કરલું તેમ? આવડે જ નહીં એમ ખબર જ કે કાંઈ વિચારીને કરવાનું. એ તો સ્કિલ ડેવલપમેન્ટ થાય, લોકોને ઇમ્પ્રેસ કરીએ કાંઈ એમ લાગે કે છે કંઈ માણસમાં. કાર્ડ આવે છે ને, કાર્ડથી તો ખતરનાક વાળા જાદુ કરી નાખું ને. કાલે જ
કપરાઈ જાય કાલે જ આવ્યું હા તો કાલે લઈ આવો અહીંયા થોડી કલેજું ફેફડું આવી જાય એવું કેવી રીતે કરશો? આપણી કોઈ બી સંખ્યા ધરો એને ડબલ કરો કાંઈ કરવાનો પણ એ ગીને એમાં કેટલા ગુણ કરવાના પછી થઈ ગયો? ભાગ્યા 2 કરો એમાં 500 મેળવો તમારે જવાબ કોણ આવી દિવસે આવડી ગયું 32 અથવા 3 છોકરાઓ અને 2 છોકરીઓને 3 છોકરાઓ અને 2 છોકરીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી નંબર 1 બંને છોકરીઓ એક સાથે જ આવે નંબર 1 બંને છોકરીઓ એક સાથે જ આવે અને નંબર 2 ત્રણેય છોકરાઓ એક સાથે જ આવે કેટલા છોકરા કેટલી છોકરી શું કઈ ઈશા કંઈક તો ઊંધું બોલી લીધું અથવાનો 32 છોકરા હંમેશા વધારે જ હોય સોરી ચાલો 3 છોકરા છે ને 2 છોકરી છે બરાબર પહેલો સવાલ બંને છોકરીઓ એક સાથે જ આવે ગોઠવણી કરવાની છે કે પસંદગી ગોઠવણી ચાલો 5 જણ છે એટલે આપણી પાસે 5 સ્થાન છે અહીંયા જોજો આ 5 સ્થાન એ 5 સ્થાનમાં તમારે છોકરા છોકરીઓને આડાઅવડા ગોઠવવાના છે તો એવું મેં કહી શકું કે 5 વ્યક્તિઓ માટે કેટલા સ્થાન છે 5 સ્થાન છે ખબર પડે 5 વ્યક્તિઓ માટે કેટલા સ્થાન છે 5 સ્થાન પણ એ લોકોએ શરત એવી આપી છે કે બંને છોકરીઓ એક સાથે જ આવે હવે બંને છોકરીઓને જે એક જ સાથે બેસાડવી હોય તો એ લોકો માટે 2 અલગ અલગ સ્થાન નથી કેટલું સ્થાન કહેવાય એક જ સ્થાન કહેવાય તો હવે મારી પાસે ટોટલ કેટલા સ્થાન કહેવાય 4 સ્થાન બરાબર જેની અંદર મેં છોકરીઓને સાથે બેસાડા તો આ 4 વ્યક્તિઓની 4 સ્થાનમાં ગોઠવણી થશે બરાબર પછી મેં ધારો કે અહીંયા લખી દેમ G1 ને G2 પહેલી છોકરી બીજી છોકરી ધારો કે પહેલા છોકરીઓ બેસાડું પછી છોકરાઓ આડાઅવડા કરું તો એમાં બી પાછા 2 ઓપ્શન છે કે આ બીજા નંબરવાળી છોકરીને પહેલા બેસાડી શકું અને આ પહેલા નંબરવાળી છોકરીને બીજા નંબર પર બેસાડી શકું એટલે છોકરીઓને અંદર બી ગોઠવી શકાશે ખબર પડે આટલું તો સૌથી પહેલા 1 2 3 ને 4 વ્યક્તિઓની 4 સ્થાનમાં ગોઠવણી અને 2 છોકરીઓની 2 સ્થાનમાં ગોઠવણી માટે કુલ ક્રમચય બરાબર 4 વ્યક્તિઓની 4 સ્થાનમાં એટલે 4p4 અને એટલે ગુણાકાર 2 છોકરીઓની 2 સ્થાનમાં એટલે 2p2 4 ફેક્ટોરિયલ 4p4 નો જવાબ 4 ફેક્ટોરિયલ 2p2 નો જવાબ 2 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ નો જવાબ 24 2 ફેક્ટોરિયલ નો જવાબ 2 24 દુ 48 બસ પૈતો જવાબ બીજો સવાલ ત્રણેય છોકરાઓ એક સાથે જ આવે ચાલો પાછું આપણા પાસે ટોટલ કેટલા સ્થાન 5 સ્થાન છે એટલે 5 વ્યક્તિઓની 5 સ્થાનમાં ગોઠવણી કરવાની છે પણ જો મારે 3 છોકરા એક સાથે જ ગોઠવવા હોય તો 3 સ્થાનની જગ્યા કેટલું સ્થાન થઈ જાય ખાલી 1 ખબર પડે કે બાકીના કેટલા બચવાના 2 એટલે ટોટલ કેટલા સ્થાન 3 સ્થાન અહીંયા મારે છોકરાઓ ગોઠવવાના છે પણ તમને એટલું બી ખબર પડવા જોઈએ કે છોકરાઓને બી અંદર ગોઠવી શકાશે તો સૌથી પહેલાં લખીએ 3 વ્યક્તિઓની 3 સ્થાનમાં ગોઠવણી પહેલું ખબર પડે અને કેટલા છોકરા 3 ને અને 3 છોકરાઓની 3 સ્થાનમાં ગોઠવણી માટે કુલ ક્રમચય બરાબર 3 વ્યક્તિઓની 3 સ્થાનમાં ગોઠવણી એટલે 3p3 અને એટલે ગુણાકાર ને 3 વ્યક્તિઓની 3 સ્થાનમાં એટલે 3p3
એનો જવાબ કેટલો? 6. 6 ગુણ્યા 6 36. હા, તમારો આન્સર. પૂછવાનો હોય તો પૂછી લેજો, બાકી બધું ચલાવેલું તો છે જ. બરાબર ને દક્ષ? કઈ ભૂલ હોય તો કઈ મૂકજો એમ. અને નિશા કઈ ભૂલ ને એવી દેખાય, અક્ષર બહુ સારા લાગતા હોય તો ચાલે, જરીક જલન નહીં કરતા તમે લોકો. તમે એ તો તમે વો પ્રયત્ન કરે ને એમ એકદમ હૃદયથી દરરોજ પ્રેક્ટિસ કરે તો બી મારા જેટલા હારા તો નહીં જાવ હે. કરી શકે પણ તમે પ્રયત્ન. 4મી હસ્યા કરે, 1મીના અક્ષર જોઈ લઈ તો બીમાર જ પડી જાય. એટલે જ તો જોઈને સારી વસ્તુ જોઈને બી માંદા પડી શકે. એ તો સમાજને ખબર જ છે. પાર્ટ સ્ટ્રેટ કરાવી મૂક નહીં તું, બહુ ગંદા લાગે. તો પછી મોટા રાખ. હા, કરલી હેરમાં મોટા રાખવાના, જંગલી જેવા લાગવા જોઈએ. પાછું મોઢું નલ્લું પડે. કાચી ગયો આવું મજાક કરતા મસ્તી. ઓય ચૂપ રહે ક્રિશાન બેન. વિડીયો ચાલુ છે કે? ઓય આનંદ, વિડીયો ચાલુ છે કે? ફોકસ નહીં મળે. ફોકસ નહીં હોય તો કાંઈ મેં તો ભણાવી મૂકું, જેને તકલીફ થાય જો હે હોય. બરાબર ને? હે લાગે તો નહીં મને. લાઈક કરીને કોમેન્ટ કરને, ઓ નાઇસ સર, ઓ કૂલ સર, હેન્ડસમ સર, એમ કરીને. તારી ઈચ્છા પ્રમાણે જે ઉમેરવા ગઈ તે. આવડી ગયું. આશા કરી બતાવશે, તમે વિશ્વાસ નહીં. થઈ ગયું. દાખલો નંબર 33. ટેકનિક જ નહીં ખબર ને પણ તમે, આ તો એક ગોખી મૂક્યું હતું. ચાલો, આ જ્યારે અમે સ્કૂલમાં હતા ને ત્યારે બધાને કરતો હું. સ્કૂલમાં બહુ બધા જાદુ કરતા હું. થઈ ગયું. હા, આગ બંધ કર. કેટલું બાકી ક્રિશાન બેન? થઈ ગયું. અચાનક થઈ ગયું, નામ લીધું બેનનું તો. લખો 33. 2x + 3y આખાની 3 ઘાતનું વિસ્તરણ કરો.
વિસ્તરણ તો તમે કરી નાખે મને ખબર, પણ આ વિડીયોવાળાને શીખવી મૂકીએ આપણે. હા ને, ચાલો. સૌથી પહેલાં જ્યારે વિસ્તરણ કરવાનું હોય ને તો શું જોવાની? ઘાત. 3 ઘાત છે એટલે 3 ઘાતથી સ્ટાર્ટ કરવાનું. 3C0, 3C1, ક્યાં સુધી લખવાનું? 3C3 સુધી. ખબર પડે આટલું બધાને? એના પછી બંને પદનો ગુણાકાર. બંને પદ એટલે 2x અને 3y. તો અહીંયા લખીએ 2x 3y, એવી રીતના બધામાં. ચાલો, મને જરીક ઘાત યાદ કરાવો. પહેલામાં 3 મૂકવાની રહી કે 0 મૂકવાની રહી? 3. બરાબર, આ જ ભૂલી જવાય તેવું છે, ધ્યાન રાખજો, કેમ કે મેં તો યાદ નથી રાખેલું. પહેલામાં 3 ઘાત. 3 ઘાત ક્યાંથી આવી? જેટલી ઘાત છે તે, પછી એક એક ઘટાડતી જવાની. 2, 1 અને 0. પછી બીજાની અંદર ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? 0, 1, 2 અને 3. ચાલો, આ તમારા બધા પદ બની ગયા. જેટલી ઘાત હોય તેનાથી એક વધારે પદ બને. કેટલા પદ બન્યા છે? 4. ને ઘાત કેટલી છે? 3. આવી રીતના પદ બનાવવાના. હવે ચિહ્નની વાત કરીએ. વચ્ચે પ્લસ છે તો બધાની વચ્ચે શું મૂકવાનું? પ્લસ. જો ધારો કે વચ્ચે માઇનસ હોતે તો પહેલામાં માઇનસ, પછી પ્લસ, પછી માઇનસ. બરાબર, ચાલો હવે આનું સાદું રૂપ આપીએ. 2 થી 3 સ્ટેપમાં દાખલો પૂરો થઈ જ જાય. 3C0 નો જવાબ 3 કે 0 કે 1 કે 2? 1. તમે તો ડૂબી જ મરજો. પછી ગુણ્યા 2x ની 3 ઘાત. તો પહેલા 2 ની 3 ઘાત કરો. 2 દુ 4 દુ 8 અને x ની 3 ઘાત. એના પછી ગુણાકાર કરવું વધારે સારું લાગે. ગુણ્યા 8x ની 3 ઘાત ગુણ્યા કોઈની બી 0 ઘાત એટલે કેટલો જવાબ? 1. 0 એમ કે એકાદ. તો 3C1 નો જવાબ 3 ગુણ્યા 2x ની 2 ઘાત એટલે પહેલા 2 ની 2 ઘાત. 2 દુ 4 અને પછી x ની 2 ઘાત ગુણ્યા 3y ની 1 ઘાત એટલે ખાલી 3y લખી શકું. પ્લસ 3C2 નો જવાબ 3 ગુણ્યા 2 છેદમાં 2 ગુણ્યા 1. 2 2 કેન્સલ એટલે કેટલો જવાબ આવે? 3 ગુણ્યા 2x ની 1 ઘાત એટલે કેટલા લખું? 2x. 3y ની 2 ઘાત એટલે પહેલા 3 ની 2 ઘાત. 3 તારી 9, પછી y ની 2 ઘાત અને લાસ્ટ 3C3 નો જવાબ કેટલો? 1. કોઈની બી 0 ઘાત એટલે જવાબ કેટલો? 1. 3y ની 3 ઘાત એટલે પહેલા 3 ની 3 ઘાત. 3 તારી 9 તારી 27 અને y ની કેટલી ઘાત? 3 ઘાત. બસ આ લાસ્ટ સ્ટેપમાં દાખલો પૂરો કરવાનો. 1 ગુણ્યા 8 ગુણ્યા 1 એટલે 8 એકુ 8x ની 3 ઘાત. ખબર પડે આટલું? પ્લસ હવે અહીંયા 3 ચોક 12, 12 તારી 36, x ની 2 ઘાત અને y પ્લસ 9 દુ 18, 18 તારી 54, x અને y ની 2 ઘાત અને લાસ્ટ કોઈ બી સંખ્યાને એક સાથે ગુણાકાર કરશું એટલે એટલી જ સંખ્યા આવવાની. પતી ગયો દાખલો. પાસ્કલ ત્રિકોણ જો સેકન્ડ સ્ટેપમાં. વેરી ગુડ. આવો જોજે પેલું હલાવતો નહીં. 1 3 3 1 જા પાછળ બેસી જાવ. હવે ઘણા બધાને ખસાડ. જો પાછું જો જેની ના પાડી તે ઢોઢા ખરે કહ્યું. ચાલે કઈ બધા એક જ વસ્તુનું ધ્યાન રાખવા કીધેલું દક્ષ. ખાલી એક જ. અરે કારે ગયેલો મારવા જોઈએ ને એમ કે લાવ તો ગવર્નર લાવ એમ કહેવા છે ને. તારે એક્સિલેટર જોરમાં એમ કરીને એમ મારી મૂકવા જોઈએ ને એટલે જાય પેસેન્જર બધા હાથે. લાઇસન્સ વગર મારા પર કાંસે છે? નહીં મળે મારા લાઇસન્સ. માં કસમ નહીં મળે લાઇસન્સ. એક આવ્યો નહીં સાચું જ. 5 વર્ષથી લાઇસન્સ વગર જ ગાડી ચલાવ્યા કરું. પકડાયેલો છે એકવાર 500 રૂપિયા પહેલા. પૈસા એટલા કાંઈ રહીડો તો બી સોડ્યું નહીં એણે. હસ્યા કરે બસ. પૈયા લઈને નહીં આવે ને પણ પોલીસવાળાને મારવાનું થોડી હોય. 3000 લોકો તો બધા 50 પૈસા લાગતા તો બી થઈ જાય. કાલે મારા અકાઉન્ટમાં 30 રૂપિયા 20 રૂપિયા 10 રૂપિયા એમ કરીને બહુ બધા પૈસા આવ્યા અલગ અલગ લોકો પાસેથી. હા નહીં મને લાગે કોઈએ એમની શોપ પર મારું સ્કેનર મૂકી દીધું છે એવું મને લાગતું છે. સાચું કયા કરું મેં? હા જૂઠું નથી કહેતો.
બધા જેટલા બી પેમેન્ટ આવ્યું બધાના નીચે મેં ક્વેશ્ચન માર્ક કરીને મોકલેલું મેસેજમાં ગૂગલ પેમાં જ. તો બતાવો. હાવ લખ્યા એમ Proof બતાવો. સ્પોટલા બતાવો. થોડાક એકાદ મોટો અમાઉન્ટ આવી જાય તો 10 લાખનો આવી ગયો. એટલો બધો ગૂગલ પે નહીં થાય, 2-3 હજાર બી ચાલી જાય એમ તો. પાછા યાઈસા તું મોકલેલા એમ ગઈ તો એ તો આજે આવે એસીનો સર્વિસ સારો મોકલેલા અહીં ગઈ પાસે. બહુ ફાસ્ટ નેટવર્ક. કેટલાક દિવસ? હું તો બધું 4 જણે તો મોકલેલા છે. નેટવર્ક જ એટલું કનેક્ટ કરું છું. કાંઈક તો મળ્યું. એ ફ્લેક્સ. આ 10 રૂપિયા ક્વેશ્ચન માર્ક, આ 20 રૂપિયા ક્વેશ્ચન માર્ક, આ 30 રૂપિયા ક્વેશ્ચન માર્ક. આમાં ક્વેશ્ચન માર્ક નહીં મોકલાલું, મેસેજ વાળું હતું જ નહીં. 60 રૂપિયા. હા, આ 10 70 4 તો કંઈ મોકલાયું. સર દોસ્તો, આ રાતના ટાઈમે જ હતું એટલે આજે ખેલ થાય જો આજે થવાનું આવે તો. એટલે બીજા બીજું શું કારણ હોઈ શકે? એ જ કારણ હોઈ શકે ને, કોઈ સ્કેનરમાં મૂકેલું હશે કદાચ મારું ભૂલથી, એટલે પૈસા આવ્યા કરતા હશે. સર નાસ્તો 70 રૂપિયા. ભાઈ 70 રૂપિયા જ આવ્યા છે. આજે એસી સર્વિસ કરાવવાનું છે આપણે. 70માં નહીં થાય, 1,000 તો જાહે. સ્કેમર પૈસા મોકલવામાં કોઈ દિવસ સ્કેમ નહીં થાય. 7,000 હા ને? નહીં પૈસા મોકલવામાં કોઈ દિવસ કંઈ સ્કેમ નહીં થઈ શકે. મેં એવું લાગે તો કોઈ બી કોઈને બી મોકલી શકે ને, જ્યાર સુધી લિંક નહીં આવે ત્યાર સુધી મેં સેફ છે. ચાલો નહીં આવી જાય તો ઓપન નહીં કરું. નંબર 34 લખવાનું બાકી. મોટી મોટી લાખ્યા કરો છો કે હા એને આવડે જ હું બીજું બહાર કોઈને નહીં કહેવાનું ને, પણ વિડીયોમાં તમારા થોબડા નહીં દેખાયા કરે ને. ચાલો બટબટ જો પછી લખ્યા કરજો. એફ જેમ A to B, પછી એ માટેના અવયવ આપ્યા છે, બી માટેના અવયવ આપ્યા, પેલી બાજુ એકાદ વિધેય આપ્યું છે. સવાલ જો પછી લખજો પ્રદેશ, સપ્રદેશ અને વિસ્તાર 3 વસ્તુ મેળવવાનું છે. તો સૌથી પહેલા મેં લખું પ્રદેશગણ. પ્રદેશગણ માટેની સંજ્ઞા DF, અને પ્રદેશગણ આમાંથી જે જેમ સાથે સંકળાયેલું હોય તે કહેવાય. F જેમ A છે એટલે એ તમારા માટે શું કહેવાય? પ્રદેશગણ. તો લખીએ A બરાબર કયા કયા અવયવ છે? 10, 20 અને 30. એના પછી લખીએ સપ્રદેશગણ. સપ્રદેશગણની સંજ્ઞા નથી, પણ જે 2 સાથે સંકળાયેલું હોય તે તમારા માટે કહેવાય સપ્રદેશગણ. એટલે B બરાબર જેટલા અવયવ છે તેટલા લખવાના: 18, 48, 98, 128 ને 148. અને છેલ્લે વિસ્તાર, પ્રદેશ, સપ્રદેશ અને વિસ્તાર. વિસ્તાર માટેની સંજ્ઞા RF. હવે વિસ્તાર શોધવા માટે શું કરવા પડે? આપણે પ્રદેશગણની કિંમતો શેમાં મૂકવા પડે? વિધેયની અંદર, અને પછી જે જવાબ આવે તે તમારે લખી આપવાનો. ચાલો તો લખીએ f કૌંસમાં x બરાબર 5x ઓછા 2. આની અંદર પહેલાં x બરાબર કેટલા મૂકીએ? 10 મૂકતા. f કૌંસમાં 10 બરાબર 5 કૌંસમાં 10 ઓછા 2. 10 50, 50માંથી 2 જાય 48. પછી x બરાબર કેટલા મૂકીએ? 20, 48 એમ કે પેલો જો ગંજેડી. x બરાબર 20 મૂકતા f કૌંસમાં 20 બરાબર 5 કૌંસમાં 20 ઓછા 2. 5 દુ 10, 100, 100માંથી 2 જાય 98. અને પછી x બરાબર કેટલા મૂકતા? 30 મૂકતા f કૌંસમાં 30 બરાબર 5 કૌંસમાં 30 ઓછા 2. 5 તારી 15, 150. 150માંથી 2 જાય 148. જ્યારે વિસ્તાર લખે, વિસ્તાર લખતી વખતે પહેલાં આ લખવાનું જે કિંમતો મૂકી તમે તે. એટલે કે f કૌંસમાં 10,
F કાઉન્સમાં 20 અને F કાઉન્સમાં 30 અને એના પછી જે જવાબ આવ્યા તે લખવાનો 48, 98 અને 148 પૂરો દાખલો. નવો વિભાગ છે, નંબર નેક્સ્ટ નહીં આપતા. હવે આનાથી હેલું શું આવવાનું તમારા પેપરમાં બોલો તમે ખાલી. બહુલક. હા એ વાત સાચી તારી. હજુ તો આ લોકો ફરીને આવ્યા એટલે એમ કે પાવાગઢ જવાના એમ કે જવાનું સર મને રજા આપો પાવાગઢ જઈને કાંઈ કરવાનું રહી ઉંમર ચડવાના એ બી ત્યાં જઈને રડી પડે એમ કે રોપવેમાં જવાના એમ કે મને ખબર ને તે ત્યાં એવું જ કરેલું એ લોકો ઉદયપુરમાં દાદર ચડ્યા જ નહીં સ્કૂટી હતી અમારા પર ને ખાલી કેટલા 25 દાદર બચેલા હતા રોપવેમાં જવાના એમ સારા જવાનું સર તમને રજા આપવા પડે ને એટલે નહીં જવાનું તમારું ટેન્શન થયા કરે તમારા પેપરમાં હસ્યા કરે જો મારા ટેન્શન પર પેલા લોકો પાવાગઢમાં કેટલા પગથિયા કેટલા પગથિયા 1999 મને નહીં ખબર પટ મેરા પર તો હા એક જ આવું હું હા એક છે કાઢી ચાલેલો જ ને બાઇક ને એમ સર વધારે છે તો ફટ આમથું જ તો ચડાઈ જાય પાનેરા એમાં કાંઈ જ એટલું બધું છે તો પાવાગઢનું 1000 છે કદાચ મને નહીં ખબર વધારે હોઈ શકે 1000થી ઓછા તેવી નહીં ખબર મને મારા ઘેરના દાદરિયા નહીં ખબર કાલે દાદરિયા પર સામાન ચડાવતા ચડાવતા થાકી ગયો ચોથા ફ્લોર પર દાદરે ગણાઈ ગયા ને સર એ ગણે સોફા આવ્યો કાલે ઘેર નાસ્તો બેડ આવ્યું કબાટ આવ્યું બહુ પૈયા ઘેર રિન્યુ કરી ઘેર રિન્યુ નહીં સામાન રિન્યુ કરે બતાવો વિડીયો બતાવો બતાવો ને કાંઈ લેવા આઈફોનમાં બતાવો થઈ ગયું એક દિવસ પેપર પૂરું થઈ જાય પણ તમારું બાકી જ રહી જાય અમે પૂરા થઈ ગયા અંજલિની પાછળ વાળીને શું થયું કેમ બેન ચૂપ રહે કંઈ કીધું તમે હું હા શું થયું તને કંઈ નહીં થયું કે શ્વેતાએ કંઈ કીધું તને ધમકી આપી ધમકી આપે તો સેજલને તો તારી ટીમમાં લઈ લેજે એ બહુ બાજી લેતી છે તો થઈ ગયું જ પૂછ્યા કરતો રમે જ્યારે ત્યારે નવો વિભાગ છે નંબર નહીં આપતા ચારમી અમે રાહ જોતા છે તારી ચાલ ફટાફટ બાકી તો બધાનું થઈ જ ગયેલું છે તારું જ એકલીનું બાકી છે એ તો ખાલી ડિઝાઇન કર્યા કરે લીટીને એવું પાડ્યા કરે વિભાગ ઈ નંબર 35 એક શાળામાં કુલ 850 વિદ્યાર્થીઓ હતા આ જ દાખલો પૂછે કોષ્ટક રચના બીજો દાખલો જ નહીં મળે લોકોને એક શાળામાં કુલ 850 વિદ્યાર્થીઓ હતા જેમાં ધોરણ 10, 11 અને 12માં ધોરણ 10, 11 અને 12માં વિદ્યાર્થીઓનું પ્રમાણ 8:5:4 હતું. ધોરણ 10માં શાળાના કુલ વિદ્યાર્થીઓના 30% છોકરાઓ હતા. ધોરણ 11માં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી. ધોરણ 11માં
છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી. જ્યારે ધોરણ 12માં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી હતી. આ માહિતીને કોષ્ટકમાં દર્શાવો. ચાલો, કોષ્ટક રચનાનો દાખલો હોય તો સૌથી પહેલા ચેક કરવાનું કેટલા પ્રકારની માહિતી છે ને જે તમે મને લખાવશે. બોલો. જાતિમાં કઈ કઈ જાતિ છે? છોકરા અને છોકરી. પછી ધોરણ કયું છે? પછી બસ. 2 પ્રકાર છે, બીજું કઈ નથી. 2 જ પ્રકારની માહિતી હોય તો તમારા શૂન્ય ચોકડી જેવા ખાના બને. યાદ આવે કે સાદું કોષ્ટક, પણ આ શૂન્ય ચોકડીવાળા ખાનાની અંદર વચ્ચે પાછી એક હજુ લીટી પાડવાની. હા ને? ચાલો, આ જે પહેલા છે 3 ધોરણ અહીંયા લખી દે. 10, 11 અને 12. નીચે શું લખવાનું? કુલ. પછી જાતિની અંદર 2 જાતિ છે, છોકરા અને છોકરી. છેલ્લે શું લખવાનું? કુલ. ધરતી પર પુરુષોનું મહત્વ ખૂબ જ વધુ હોવાથી જાતિમાં પહેલા છોકરા જ લખવાના. ચાલો, કોષ્ટકને હેડિંગ આપવાનું. એક શાળાના વિદ્યાર્થીઓનું ધોરણ અને જાતિ દર્શાવતું કોષ્ટક. ખબર પડે કે હેડિંગ કે નહીં પડે? નહીં પડે તો ડૂબી મરતા તો આવડે જ. એક શાળામાં કુલ 850 વિદ્યાર્થી છે, તો કુલમાં કેટલા લખવાના? 850. જેમાં ધોરણ 10, 11 અને 12માં વિદ્યાર્થીઓનું પ્રમાણ 8:5:4 હતું. એટલે અહીંયા વેચીએ. કુલ વિદ્યાર્થી કેટલા? 850 અને પ્રમાણ આપ્યું છે 8:5:4. ચાલો, તો પહેલાં લખું મેં અહીંયા ધોરણ 10. ધોરણ 10 માટે કુલ વિદ્યાર્થી 850, પ્રમાણમાં વેચવા માટે ગુણ્યા 8/3/3 નું ટોટલ 17. બરાબર કે? પછી ધોરણ 11 850 ગુણ્યા 5/17 અને લાસ્ટ ધોરણ 12 850 ગુણ્યા 4/17. 450 250 200 કાંઈ ગયા કરે કે એ બી મેચ કરું? પહેલું 400, બીજું 250 બરાબર, ત્રીજું એ બી બરાબર. હા, મને તો જૂનો દાખલો યાદ હતો, ખાલી એક ખોટું છે એમ. 10મું 400, 11મું 250 ને 12મું ધોરણ 200. ચાલો, કુલ વિદ્યાર્થી થઈ ગયા. આગળ જો. ધોરણ 10માં શાળાના કુલ વિદ્યાર્થીના 30% છોકરાઓ હતા. વોટ પર? ધોરણ 10માં શાળાના કુલ વિદ્યાર્થી 850, એના 30% કોણ હતા? છોકરા. તો અહીંયા લખીએ 850ના કેટલા ટકા? 30%. 255. નેક્સ્ટ. ધોરણ 11માં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી. ટોટલ 250 છે, સરખા હતા એટલે કેટલા 125. અને ધોરણ 12માં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી હતી. લખીએ અહીંયા ધોરણ 12. ધોરણ 12 ની અંદર ટોટલ કેટલા છે? 200. અને એ લોકોએ વાક્ય આપ્યું છે છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં કેટલી હતી? 3 ગણી હતી. તો આ બેમાંથી એકને ધારવા પડે તો કોને ધારવાનું? જેના પછાડી ની લાગેલું હોય, જેના સાથે કરતા સંકળાયેલું હોય, થી, નો, ની, ના, એના સાથે નહીં હોય, એના વાક્યમાં હોય. ધ્યાન રાખજો. ને એમ બી છોકરી જ ધારવા પડે. કેમ? છોકરીઓને કંઈ ઠેકાણું નહીં હોય. બરાબર? એટલે એ લોકોને ધારી લે. ધારો કે છોકરી બરાબર કેટલા? x માટે
છોકરા બરાબર છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી 3 ગણી એટલે કેટલા થઈ જવાના 3x માટે છોકરા પ્લસ છોકરી બંને મળીને ધોરણ 12 માં કેટલા 200 છોકરામાં લખીએ 3x છોકરીમાં લખીએ x બરાબર 200 3x વત્તા x એટલે 4x બરાબર 200 તો x બરાબર 4 અહીંયા ગુણાકારમાં છે આ બાજુ આવશે તો ભાગાકારમાં તો x બરાબર કેટલા 50 જો x 50 છે x આપણે ધાર્યા છે કોના માટે છોકરી માટે માટે છોકરી કેટલી 50 માટે છોકરા કેટલા 150 છોકરામાં 150 છોકરીમાં 50 પેલું ગણવા પછી 50 અહીંયા લખી દેતા છે ને 150 આમાં એટલે તાવ પાછા ધોવાઈ જ જાય બાકીનું તમે જાતે શોધો વધ્યો પોયરા વિશ્વાસ નહીં મળે ટોટલ કર્યું એટલે વિશ્વાસ છે એમ તો આજ તો આવ્યા કરો કે નહીં બાકી તો ક્યારનું આપણે છોડી ગયેલા હતા હે મને લાગે બીજા ટ્યુશનવાળા વિડીયો નહીં જોતા હોય જોઈએ જ લખી આપું તને જોઈએ નામ નહીં ખબર મને નામ તો મને તમારા યાદ નહીં રહી તારું નામ તો લટ તારું નામ ડબલ લટ નાના છોકરા જેવી વાત કર્યા કરું નથી સર પ્રમાણિત વિચલન એસસી એપ્લિકેશન વાળું બેગમાં જ છે હજુ ઘરે જઈને કામે જેટલું હતું ઇન્સ્ટાગ્રામ ડિલીટ માર્યું એટલું કામ દેખાતું છે ને હવે સૂત્રો નહીં મળે ટાઈમ પર શ્વાસાનો છોડ્યા કરે લાંબી લાંબી લખાઈ ગયું જેમ તારી જિંદગી કાઢી તેમ તું બી કાળી જ પેનથી લખ્યા કરે બધું વારંવાર આ જ દાખલો પૂછાતો છે પેપરમાં ભૂલમાં લાગ્યું જાણી જોઈને મારવાનો તો જોરમાં મારતે આ વખતે બધાની બહેનો બહુ છે કે ઈશાની બેન ક્રિશાની બેન વિશાખાની બેન દિયાની બેન બીજું છે કોઈ એવું પ્રિન્સની બેન શુભમની બેન ગોવિંદાની બેન જોઈ ને પુરુષોમાં છે કોઈ આ પ્રીતનો ભાઈ બસ આ છોકરા તો શરૂ થતાં જ પતી જાય બીજું બી કોઈક તો કોઈનું બેન ભાઈઓ હોય જ આ બાજુ આ કશિશની બેન હા પાડ્યા કરે કરું જાદુ કરું ચાલ તું કે તે જવાબ લાવું બસ બોલ તું કે તે જવાબ લાવ એમ તું બોલ કે આ જવાબ લાવ સર ચાલ મને બતાવીને લાવવાનું એમ બતાવવાનું મને આંખ બંધ કરું ચાલ તારી લેખ છે લખાઈ ગયું હા ચાલ ધાર નહીં મેં જોવાનું જોવા તો પછી મેં કાંઈ બી પ્લસ કરીને લાવી મૂકા ને દાયરું કોઈ બી એક સંખ્યા મેં જોઈ લીધી ધારેલી સંખ્યા પાછો કાઢી દે ધારી લે કોઈ એક સંખ્યા બરાબર એની અંદર એને ડબલ કરી દે એની અંદર 200 ઉમેર ભાગ્યા 2 ધારેલી સંખ્યા બાદ કર કરી કરી
તેમાં 50 પ્લસ કર. પ્લસ થઈ ગઈ કરતો છે કે સર પહેલાંથી યાર થઈ ગયું. સારા ચાલ દર એક સંખ્યા ડાયરી ડબલ કર. હા એની અંદર 400 ઉમેર. ઉમેરી ભાગ્યા 2 ધારેલી સંખ્યા બાદ કર. -1.5. ચાલો નેક્સ્ટ 36. નીચેની માહિતી પરથી ધીરે ધીરે સર મારો બસ એમ કે શરમ વગરનું અહીંયા હવાર મેં ખાધા પીધા વગર આવીને તમને ભણાવ્યા કરું તમે બસ એમ કે પૈસા આવ્યા નહીં મળે બાકી હજુ નીચેની માહિતી પરથી મિશ્ર પ્રમાણિત વિચલન શોધો. મિશ્ર પ્રમાણિત વિચલન શોધો. કોષ્ટક બનાવવાનું છે, બોર્ડ પર લખતો છે મેં. ફટાફટ લખ ક્રિસા ની બેન. લખાઈ ગયું પહેલા તારું એમ હવામાં લખવાનું. થાકી ગયો શું ખાઈ હું તું પેલા પોયરાને મારી વાળવાનો વંશને એક તો ભંગાર જોક માર્યા કરતો છે ને. થઈ ગયું. શું શોધવા કીધેલું છે? મિશ્ર પ્રમાણિત વિચલન. ચાલો છે કોઈ માઇકાલાલ કે માઇકાલાલી? SC બરાબર N1 કૌંસમાં S1 નો વર્ગ વત્તા D1 નો વર્ગ પ્લસ N2 D2 નો વર્ગ. સાચું છે સૂત્ર? વર્ગમૂળ કાઢવાનું. ચાલો વેરી ગુડ. આપણે દક્ષને પૂછતા તો હમણાં શરમ જ આવી ગયા તમને. ચાલો હવે એની અંદર જે કિંમત છે પહેલા આપણે આને સંજ્ઞામાં લખી દે. અવલોકનોની સંખ્યા એટલે n. પહેલા સમૂહ માટે આપણે શું લખીએ? n1 50 તો n2 કેટલા? 60. મધ્યક એટલે x બાર તો પહેલા સમૂહ માટે x બાર 1 113 x બાર 2 કેટલા? 120. અને લાસ્ટ પ્રમાણિત વિચલન એટલે s તો s1 બરાબર 6 અને s2 બરાબર 7. હવે સૂત્રમાં આપણે જોઈએ કઈ કઈ કિંમત મૂકવાની તે. સૌથી પહેલા n1 કેટલા છે આપણી પાસે? 50 કૌંસમાં s1 નો વર્ગ તો s1 નો વર્ગ 6 નો વર્ગ ત્યાં નહીં કરવાનો, અહીંયા જ કરી દેવાનો. s1 નો વર્ગ બરાબર 6 નો વર્ગ કેટલો? 36 ને પછી અહીંયા ડાયરેક્ટ 36 મૂકવાના, ખોટું અહીંયા વધારવાનું નહીં. પ્લસ d1 નો વર્ગ તમારે શોધવા પડશે. એટલે પહેલા અહીંયા મેં લખું d1 નું સૂત્ર. બોલો શ્વેતા. x બાર c. ચાલો એટલે એની જગ્યા ખાલી રાખીએ. પ્લસ n2 કેટલા? 60 કૌંસમાં s2 નો વર્ગ પહેલા અહીંયા જ કરી દેવાનો. s2 નો વર્ગ 7 નો વર્ગ 7 સત્યા 49 તો અહીંયા મૂકીએ 49 પ્લસ d2 નો વર્ગ શોધવાનો. બોલો d2 નું સૂત્ર. c. અહીંયા એક જગ્યા ખાલી રાખીએ. છેદમાં n1 પ્લસ n2 એટલે 50 વત્તા 60 તો તમે અહીંયા જોઈ x બાર 1 કેટલા? 113. x બાર 2 કેટલા? 120. એક વસ્તુ શોધવાની રહ્યું x બાર c. બોલો સૂત્ર.
ચાલો કિંમત મૂકીએ બધી. n1 કેટલા 50, x⁻1 કેટલા 113 પ્લસ n2 કેટલા 60 ગુણ્યા x⁻2 કેટલા 120 છેદમાં n1 પ્લસ n2 કેટલા 50 વત્તા 60 50 ગુણ્યા 113 116.82 અહીંયા મૂકીએ -116.82 કરો બાદબાકી માઇનસ. હવે જો આ મળ્યું મને d1, મને સૂત્રમાં શેની જરૂર d1 નો વર્ગ, તો આનો વર્ગ કરી દો -3.82 નો વર્ગ 59 પ્લસ થઈ જશે ને, બરાબર છે કે? અહીંયા 116.82 માઇનસ કરો 3.18 આ મળ્યું d2 પણ આપણને જોઈએ d2 નો વર્ગ 3.18 નો વર્ગ 10.11 કિંમત મૂકીએ. અહીંયા d1 નો વર્ગ આવ્યો આપણો 14.59 અને d2 નો વર્ગ આવ્યો આપણો 10.11. ચાલો પહેલા 36 વત્તા 14.59 ગુણ્યા 50 આટલા આટલા પહેલી બાજુ સાદુરૂપ આપો કેટલા આવે તે ગયો. $3,546.6 સરવાળો કરો. $6,000 ભાગ્યા 110 અને વર્ગમૂળ બી કાઢી દો. $43 આ તમારા આન્સર.